ચાલો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 9 નંબર 14 સંભાવના સ્વાધ્યાય 14.1 હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 વિધાનો પૂર્ણ કરો. પહેલું ઘટના ઈ ની સંભાવના પ્લસ ઘટના ઈ નહીંની સંભાવના. આગળ ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં આપણે જોયું હતું ઘટના છે અને ઘટના નથી. જો આ બંને જ્યારે ભેગા થાય ઘટના છે અને ઘટના નથી ત્યારે હંમેશા તેમનો સરવાળો 1 થાય. યાદ રાખજો ઘટના છે અને ઘટના નથી. આપણે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં જોયું હતું ઘટના એને દર્શાવીશું P of A વડે, ઘટના નથી ને દર્શાવીશું P of A બાર વડે. જ્યારે ઘટના છે અને ઘટના નથી બંનેને ભેગા કરવામાં આવે ત્યારે સરવાળો હંમેશા કેટલો થાય? 1. આ પણ એક સૂત્ર જ છે. ઉદ્ભવી શકે તેવી ઘટનાની સંભાવના ઉદ્ભવી ન શકે. ચાલો ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના જે ઘટના શક્ય જ નથી તેને આપણે શૂન્ય કહીશું. કેટલી કહીશું? આવી ઘટનાને અશક્ય ઘટના અથવા અચોક્કસ ઘટના લખી શકો. ઉદ્ભવી ન શકે જ્યારે કોઈ પરિણામ શક્ય જ નથી તો તેની સંભાવના 0. આવી ઘટનાને અશક્ય ઘટના અથવા અચોક્કસ ઘટના. નીચે ચોક્કસપણે ઉદ્ભવી શકતી ઘટનાની સંભાવના ચોક્કસ જે ઘટના શક્ય જ છે તેની સંભાવના હંમેશા વિદ્યાર્થી મિત્રો 1 આવે. આવી ઘટનાને આપણે શક્ય ઘટના અથવા ચોક્કસ ઘટના પણ તમે લખી શકો. પ્રયોગની તમામ મૂળભૂત અથવા પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો દરેક ઘટના આપી હોય કોઈ પણ હોય દરેક ઘટનાનો સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. ઘટના આ આપણે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં જોયેલું ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી તો 0 થી મોટી હોય અથવા તેના જેટલી હોય 0 હોય અથવા 0 કરતા મોટી હોય અને ખાલી જગ્યાથી નાની તો 1 થી નાની હોય અથવા તેના જેટલી હોય. દાખલા નંબર 4 નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1, 2 અને 3 માત્ર થિયરી માટે છે. બોર્ડની એક્ઝામ માટે કોઈ પણ કામના નથી એટલા માટે આપણે ગણવાના નથી. દાખલા નંબર 4 નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? આપણે યાદ છે કાં તો ઘટનાની સંભાવના હંમેશા 0 હોય 0 કરતા મોટી હોય 1 હોય અથવા 1 કરતા નાની હોય. ઋણ ક્યારેય શક્ય નથી. જોવા અહીંયા ઘટનાની સંભાવના ઓપ્શન બી માં ઋણ આપી છે તે શક્ય નથી. ઓપ્શન બી. P of E આપ્યા છે 0.05 એટલે ઘટના છે 0.05 તો એ નહીંની સંભાવના તો અહીંયા લખીએ એ નહીંની સંભાવના. આ એક વાક્યમાં છે એટલા માટે જે ઘટના આપેલી ઘટના છે એ આપી હોય ઘટના નથી શોધવાની તો 1 માંથી બાદ કરો અથવા નથી આપી હોય અને છે શોધવાની તો એને 1 માંથી 1 માઇનસ 0.05 કરી દેવાના. 10 માંથી 5 9 ના 9 0.95 જો P of E 0.05 હોય તો ઘટના એ નહીં 0.95 થાય. છઠ્ઠો દાખલો એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈઓ છે. માલિની જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. એક થેલો છે એની અંદર માત્ર ને માત્ર જેટલી મીઠાઈ છે બધી જ લીંબુના સ્વાદની છે. કોઈ માલિની નામની છોકરી એક મીઠાઈ બહાર કાઢે છે તો એને પહેલી સંભાવના નારંગીના સ્વાદની મીઠાઈ હોય. પહેલું નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના શક્ય જ નથી. વિદ્યાર્થી મિત્રો લીંબુના સ્વાદની મીઠાઈ હોય છેલ્લામાં એમાંથી નારંગીનો સ્વાદ આવે તે શક્ય જ નથી માટે 0. બીજું લીંબુના સ્વાદની મીઠાઈ હોય લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના
શક્ય છે વિદ્યાર્થી મિત્રો થેલામાં લીંબુના સ્વાદ છે અને લીંબુના સ્વાદની જ મીઠાઈ હોય તેની સંભાવના 1. ચાલો આગળ આપણે જોઈશું દાખલા નંબર 6 પૂરા થઈ ગયા. 7 થી આગળના વિડીયોમાં આપણે જોઈશું. મહા એજ્યુકેશન યુટ્યુબ ચેનલને વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ, લાઈક અને શેર જરૂરથી કરી દેજો.